જો મિત્રો એકવાર તમે અહીંથી એકવાર જો લોકેશન ચેક કરો એકવાર જો અહીંથી જો ગ્રીન ગ્રીન કેટલું આ જો એકવાર ચેક કરો ભાઈ પાછળ જો અત્યારે ડુંગરનું કેવું ધોળું ધોળું દેખાય છે. नमस्ते अंकल जी मैं क्या नमस्ते अंकल जी पहचानिया. સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રીલ ડીસી. તો તમારું બધાનું સ્વાગત છે આડો નવા પ્યારા થાય એક ન્યૂ ગુજરાતી મિની લાઈફસ્ટાઈલ બ્લોગમાં. તો અત્યારે એટલે જો તમે જોઈ શકો છો અત્યારે આપણે નીકળી ગયા છીએ અત્યારે જો બહાર દુકાનેથી ફ્રી થઈને બહાર રખડવા માટે. તો અત્યારે ભાઈ જવાની લોકેશન તો અમને કંઈ યાદ નથી આવતી, તો અમે પાછા ભાઈ પાર્ટ 2 કરીને જાવી છે ભાઈ ખોડિયારમાંના ડુંગરામાં મંદિર છે ત્યાં. તમે ભાઈ આપણો જૂનો બ્લોગ જોયો છે, તમને ખબર છે આપણે ખોડિયારમાંના મંદિરે ગયા હતા ડુંગરા ઉપર, તો પાછું આપણે ત્યાં જવાનું છે. ને અત્યારે જો આપણે ભાઈ જાવી છીએ અત્યારે હું ને મારા પાછળ ભત્રીજો છે તે બધા જાવી છીએ. અત્યારે આપણો એક ભાઈ હતો આપણી ગેંગમાં, તે ભાઈ નથી આવ્યો, એની ગાડી ભાઈ ખોટવાઈ ગઈ છે કે એને સર્વિસ કરવાની જરૂર છે. અત્યારે તાવ આવી ગયો છે એટલા માટે ઘરે સૂતો છે. તો અત્યારે આપણે બાઇક લઈને સીધા નીકળીએ ભાઈ ખોડિયારમાંના મંદિર તરફ. ફાઇનલી ગયું જો અત્યારે આપણે આપણી લોકેશન જો પૂગી ગયા છીએ. અત્યારે અહીંયા આપણી બાઇક રહી અને સામે જો આપણો જો ગીરનો બંકો. તો અત્યારે ફાઇનલી ભાઈ અત્યારે આપણે જો આપણી લોકેશન તો પૂગી ગયા છે. અત્યારે જો ચારો તરફ અહીંની આવી લોકેશન છે. મિત્રો જો અત્યારે આપણે છે ડુંગરા ઉપર ચડ્યું છીએ. અત્યારે જો પાછળ તમે ભાઈ આપણો જૂનો બ્લોગ જોયો તમને ખબર છે ભાઈ અત્યારે આપણે છે ઓલા વખતે 3 જણા આવ્યા હતા, આ વખતે આપણે ખાલી 2 જ જણા આવ્યા છે. અત્યારે જો ખોડિયારમાંનું મંદિર છે ત્યાં પણ આપણે પહેલાં દર્શન કરી લેવી, પછી ઉપર ડુંગરામાં ખોડિયારમાં મંદિર છે, પછી આપણે ત્યાં જવાના છે. અત્યારે ભાઈ આપણે ઓલા વખતે આવ્યા હતા ને એની કરતાં વધારે આ વખતે હરિયાળી છો. આ વખતે ભાઈ ચેક કરો ચારો તરફ હરિયાળી છે ભાઈ. અત્યારે આ વખતે ભાઈ હવે તમને છે આપણો વ્લોગ શોની મજા છે, કેમ કે આપણે ફોન છે આપણે મોબાઈલ એક્સચેન્જ કરી નાખ્યો છે. ઓલો ફોન હતો ને એમાં તમને હતું ઘૂબરું દેખાતું છે, આ વખતે તમને સરખું દેખાતું હોય છે. જોલો દાંત કાઢે છે ભાઈ, દાંત નહીં કાઢવાનો અમારી ભાષાના, અમારો વિડીયો જોવો એને અમારી ભાષામાં મજા આવતી હોય. એકવાર ભાઈની લોકેશન જુઓ ચેક કરો. તો અત્યારે જો ભાઈ સામે ખોડિયારમાંની ધજાવું રહી અને અત્યારે આપણે ખોડિયારમાંના મંદિર આવી ગયા છીએ. આપણે આ શું છે નકરું. તો અત્યારે જો ભાઈ ખોડિયારમાંનું મંદિર અંદર છે, તમને ભાઈ આ ખોલીને દર્શન કરાવી. જય ખોડિયારમાં. તો ભાઈ જો દિશામાન ગણપતિ દાદા ને બધા જો જે મૂર્તિ છે નકરી અને આ બધું બાકસ ને એવું બધું પડ્યું છે. ને ભાઈ જ્યાં મંદિર હોય ત્યાં હનુમાનજી મહારાજ ન હોય ને એવું તો બકે જ નહીં ભાઈ. એવું અત્યારે છે હિન્દુ ધર્મનું એક મંદિર એવું નહીં હોય ત્યાં હનુમાન દાદા નહીં હોય. by 2 છે ટાયર મારે 2x2 છે એ ભાઈને સ્પીડ વધારે છે આપણે ફ્લોરમાં. તો અત્યારે મિત્રો આપણે અડધો ડુંગરો તો ચડી ગયા છે. અત્યારે જો આપણી ચારો તરફ અત્યારે એકવાર તમે લોકેશન ચેક કરો એકવાર, અને પાછળ જો ગીરનો બંકો છે ભાઈ કેવા માંગે કાંઈ. जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे. उस दिन मुझे याद करना, मैं पहुंच जाऊंगा. એ કે ફૂલ બાકાજી કે ભાઈ તમે પણ એકવાર આવો ભાઈ આપણા ગીરની લોકેશનનો મુલાકાત લ્યો ભાઈ. અત્યારે આવો એકવાર ખબર પડે મારા ગીરમાં આવો. કોક દીક નવરાત્રી રખડો ભાઈ નીકળો, આખો દી કામ ધંધો કરો માં. આની જેમ આની ઉપર આની લઈને આવ્યો છું. દુકાનમાંથી નવરો નહોતો થતો ઢગડીને લઈને વી આવ્યો. આવતો નતો ને કેમ કર્યું ખબર છે, હાથ પકડીને એક પાછળ ઝાપટ મારી પછી કે ચૂપ છે ભાઈ બ્લોગ બનાવવા. તાર ક્રિએટર મોટું થવું છે કે નથી થવું. અને અત્યારે જોઈએ ત્યારે એનો બ્લોગ બનાવે છે એને પણ ભાઈ અત્યારે તમે ચેનલમાં જઈને સપોર્ટ કરજો. અને ચેનલનું નામ છે ભાઈ અત્યારે ગીરનો બંકો 1204 એવું કાંઈક આઈડી નામ છે, મને બહુ જાજુ યાદ નથી. પાછળ હું એ નંબર લગાડે છે એવું એ તો યાદ છે ગીરનો બંકો નામ છે. પછી વાહે હું 1204 છે કોને ખબર એવું કાંક છે, હમણાં એને પૂછીને કહું. અને અત્યારે ભાઈ જો મેં કેવડો મોટો રીસ લીધો ખબર છે. અત્યારે જો અહીંયા સિંહના એના દર્શન થઈ જાય કે 100% ભાઈ દર્શન થઈ જાય, પણ અત્યારે મારે કરવા નથી. અત્યારે ભાઈ જો કેટલા જનાવરના એવું એરું ને એવું નકરું હોય છે ભાઈ. પછી ગીરમાં રહેતા છે ને ખબર જ છે ભાઈ ઇલાકો કેવો છે. અત્યારે જો ભાઈ આપણે ડુંગરાની
અડધો ડુંગર તો ચડી જ જશે. તમે જો પાણાને એકવાર જો અહીંથી આપણે લપટીને જાવ હોય ને ધડાધડી સીધા હેઠ જ જાવી. તો ભાઈ અત્યારે આપણે થોડોક પોરો ખાઈ લેવી. અત્યારે જો બ્લોગ બનાવતો આવે છે. અત્યારે તો ભાઈ આપણે પોરો ખાઈ લીધું છે. અત્યારે જો આપણે આ ભાઈ પાછળ ભાઈ ગીરનો બંગો છે એને કાંડ થઈ ગયું. શું છે ખબર છે? અત્યારે એનો ફોન છે ને એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. ચાર્જિંગ કરતાં ભૂલી ગયો ભાઈ. એને ફોનમાં ખાલી કેટલું ચાર્જિંગ છે અત્યારે ખબર છે? 5%. અત્યારે એનો બ્લોગ પણ આપણો ફોનમાંથી બનાવવો પડશે. કાંઈ વાંધો નહીં, બનાવી નાખીશું. એમાં શું અત્યારે જો ભાઈ ચડ્યું છે ને તમે પાણાને ને એકવાર ચેક કરો ભાઈ. જો એકવાર પાછળ ભાઈ છે ને એને તો પગે દુખવા મળ્યા છે. આપણને કાંઈ ન થાય. આપણે ગામડાના રહ્યા. આ ભાઈ સુરતથી આવે છે એટલે ભાઈ આ સુરતવાળાને શું હોય કોને ખબર? થાકી જાય. હું સુરતનો માણસ છું. એ ભાઈ સુરતથી આવો છો? બસ આ સિટીના ભાઈ ગામડામાં ન પહોંચાય. તમે આવું જવાય જ નહીં. તો જો મિત્રો એકવાર તમે અહીંથી એકવાર જો લોકેશન ચેક કરો. એકવાર જો અહીંથી જો ગ્રીન કેટલું આ જો એકવાર ચેક કરો ભાઈ. પાછળ જો અત્યારે ડુંગરનું કેવું ધોળું દેખાય છે. કેમ કે ભાઈ અત્યારે આપણે બ્લોગ બનાવવા ક્યારે આવ્યો છે ખબર છે? ઠેઠ આપણે 6:30 બ્લોગ બનાવવા આવ્યા છે. અત્યારે ભાઈ આવું દી હાથમાં આવ્યો છે. દી તો લગભગ છે દેખાતો નથી અત્યારે. જો આ ધોળું લીલું દેખાય ને અહીંથી તમને બ્લોગમાં નહીં દેખાતું. એવી બધા વાદળા છે. અત્યારે આપણે વાદળાની આજુબાજુ આવી ગયા છે. ત્યાં આ બાજુ વાદળા નથી છે પણ થોડા છે. હજી આપણે જોઈએ હજી ઉપર જાવી ત્યાં વાદળા આવે છે કે નથી આવતા. બ્લોગમાં બના રહ્યો. તો અત્યારે મિત્રો અમને અમારો સબરનો ફળ મળી ગયો છે. અત્યારે જો આપણે પાછળ જો અત્યારે આપણે મંદિરે તો પૂગી ગયા છે. અત્યારે માંડ ચડ્યા હાલત એક ફસલી થઈ ગઈ. તો અત્યારે ભાઈ જો આ છે એણે એક ચેલેન્જ લીધો છે. અત્યારે એના બ્લોગમાં ખાલી છે 40 વ્યૂ આવે ને તો એ 365 દિવસ બ્લોગ નાખશે અને ડેલી બ્લોગ નાખશે. અને એક દી ચૂકી જો ને ચેનલ ડિલીટ. રેડી ભાઈ? ચેનલ ડિલીટ. મિત્રો આ શું કાંક ભાળી જો આ શું છે? આ કેવું છે તો? મિત્રો આ સુરતથી આવે ને કાંઈ ન હોય. કોઈ કેમ આ કોઈ દી કેમ જોયા ન હોય વાત કરે? કોઈ દી કેમ જોયા ન હોય? એવા તો અમારા ગામડામાં કેટલા રખડતા હશે વાત કરે. આ સુરતવાળા નો હારા હો. સુરત વયા જાય અને અહીંયા ગામડામાં જો કાંકને ઉભાડી છે ને જીવડો કીડી બાળે ને તો એમ કે આ શું છે? તે મેં આપણે ચંપલ તો અહીંયા કાઢી લે છે ને તમને ઓળખતે ભાઈ યાદ હશે. આપણે ઓળખતે આવ્યા હતા ને નકરી ઝીણી ભરવાડું હતી. પગ મૂકવાની પણ ક્યાંય જગ્યા નથી. એટલી ભરવાડું હતી. આ મંદિરમાં પણ જાવું ને પગે લાગવા તો અમે છે આમ પગ જોઈ જઈને પગ મૂક્યો તો એટલી બધી છે કે ભરવાડું હતી. તો ભાઈ તમારે છે એ બ્લોગ જોવે ને તો આપણી ચેનલમાં નાખી દીધો છે. જોઈએ જો જરૂરથી. અત્યારે ભાઈ તમે ખોડિયારમાં પહેલાં દર્શન કરી લ્યો. જય ખોડિયારમાં. અત્યારે મિત્રો કોડિયામાં દર્શન તો અત્યારે પેલા કરી લીધા છે ને અત્યારે પાછળ જો અત્યારે આપણે ગીરનો બંકો અત્યારે પાણા પર ચડી ગયો છે અને અત્યારે જો પોજ આપવા મળ્યો છે કે ફોટા મારવા પાડો પણ આપણે ફોટા કઈ પાડવાનું થતા નથી. જે અત્યારે હવે સારી લોકેશન આપી પાછળ એકવાર લોકેશન એકવાર ચેક કરો ભાઈ. એકવાર જો એક નંબર વ્યૂ આવશે અત્યારે પણ શું કામ ખબર છે? પાછળ જો સુરત થોડા આવવા મળ્યા છે એટલે એક નંબર વ્યૂ એકવાર તમે જો એકવાર. અત્યારે જો મિત્રો ગીરનો બંકો અત્યારે ચા ચડી ગયો છે. જે ખોડિયામાંની ધજા છે આમ હલવાની છે ને એટલે એ કાઢવા ગયો છે. આમ સારું કામ કરે છે. બહુ ખોટું કામ નથી કરતો. તે ધજા કાઢે છે હરખી રીતે આમ હરખી ઊભી મૂકશે હરખી રીતે. આમ છોકરો ડાયો છે. આમ કહેવાય જેવું નથી. છોકરો આમ ડાયો છે. આમ હાવ નાખી દેવાય એવું નથી. આમ થોડોક તો ડાયો છે કેવો પૂરતો. એ તો ધજા પણ ખોડિયામાંની કાઢી લીધી છે. હવે અત્યારે જો તમને ફોટો મૂકવા હાટું ફોટો પાડશે
અને થોડી બાકાજી કી બોલાય છે અત્યારે જો જુદા ચારે બધું ફેરવે છે જોઈ શકો છો મિત્રો કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખી નાખજો અત્યારે જો મિત્રો ખોડિયારની ધજા છે ત્યારે આપણે હાથમાં લઈ લીધી છે. અત્યારે જો આની આ રીતે આપણે ધજા જોડી દેવાની છે આપણે વિચારીએ છીએ. તો જય ખોડિયારમાં મિત્રો અત્યારે આ બંકો આપણો ગીરનો છે અત્યારે મોહ માયાથી દૂર જાય છે. અત્યારે મેં કહે છે હું શાંતિ લેવા આવું છું, બ્લોગ બનાવ નથી આવતો. મેં કીધું તો તું આવશે મોહ માયાથી દૂર થઈ જા. શું કહેવાય બ્રહ્મચર્ય ધારણ કરી લે. અત્યારે ચાવ શું કહેવાય મોહ માયાથી દૂર જાય શું કહેવાય સંન્યાસ લઈ લે. સંન્યાસી બની જાય, ગિરનારમાં ચડી જાય. ગિરનારમાં તમે તારે ટિકિટ ભાડું દઈ દે પણ વયો જાય અહીંથી. તે કે નહીં મારી બધી શાંતિ નથી જોતી. કેવું વિચાર છે જવું છે તારે? એમ થાય તને મગજની શાંતિ મળે, મગજને હાવ તો હાવ તું તને મોક્ષ મળી જાય. મિત્રો આ મોક્ષ દેવરા હાટુ ગમી કરે છે તો તમારું શું મિત્રો એ તો હું સારું કહું છું ને છે બીજી વાર જન્મ ન લેવો, મોક્ષ મળી જાય. ભગવાનનો પ્યારો થઈ જાય. તો ભગવાનનો પ્યારો થવું છે. ભલું કરે ભગવાન. જય વેલનાથ બાપુ કોમેન્ટમાં લખજો. આ વેલનાથ બાપુ જવું હોય તો ભાઈ વેલનાથ બાપુ બનવું છે. ભલું કરે વેલા બાપુ. તો સાધુ બની જાય તમ તારે. તારું નામ શું પાડી દે ખબર છે? નામ પ્રદીપ છે ને નામ મિત્રો આ છે. જેવું તમારે નામ રાખો ને કોમેન્ટમાં લખી નાખજો. આપણે તો હું નામ રાખું ખબર છે? પ્રદીપ બાપુ નહીં, કોટડિયા બાપુ. કોટડિયા બાપુ પ્રદીપ કોટડિયા બાપુ ભાઈ. જે તમને પણ નામ સારું લાગે ને કોમેન્ટ કરી જો. આપણે એનું નામ એવું રાખી દેવું. તને કેવું ગમે છે? મિત્રો આને ધજાને હારે જોડી દેવું એટલે વધારે સારું આમ દેખાય. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે નીચે તો ઉતરી જશે. ત્યારે આપણે રોડે જો અત્યારે રખડવી છે. ત્યારે આપણે બાઇક બાજુ હાલ્યા જ આવી છે. અત્યારે જો પાછળ આપણી બાઇક ઊભી છે. ઊભી નથી, આપણે અહીંયા રાખી છે બાઇક. થોડી કંઈ હાલ એની રીતે. તો અત્યારે ભાઈ આપણે બાઇક જ આવી છે અને હમણાં બાઇકને સ્ટાર્ટ કર્યું અને સીધા નીકળ્યું ભાઈ ઘર તરફ. ભાઈ તમે કોમેન્ટ કરજો તમારે કેવા બ્લોગ જોઈ છે, ચેલેન્જવાળા બ્લોગ જોઈ છે કે આવા રખડવાવાળા બ્લોગ જોઈ છે. કોમેન્ટ કરજો એ રીતના અમને બ્લોગ બનાવવાની ખબર પડે. એ રીતના ભાઈ આપણને બ્લોગની ચેનલમાં મૂકશે. ચાલજો ફ્રેમ જ નથી આવતો. તો અત્યારે આપણે સીધા નીકળીએ ઘર તરફ.